યો વરસાદ ચાલુ હે અને આજે માલ આવ્યો તો બહુ ઝાઝો હતો. ડુંગળી જઈ આવ્યો અને અત્યારે હવે જાવું બટેકા દેવા. કોગરા કરે હગી ખાસ થાકી ક્યાં ખાવ છું ભાઈ. તો ભાઈ યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ગુડ વાળું મોર્નિંગ થઈ ગયું હે. આપણે જો કે આપણે બધા મોર્નિંગ ગુડ વાળા જ હોય, કેમ કે આપણે સવારના પોરમાં ઓર્ડર જેટલા દેવાનું હોય. આજે સવારે ડુંગળી જઈ આવ્યો અને અત્યારે હવે જાવું બટેકા દેવા. બટેકાની ગુણી તો એ આપણે પાછળ દેવાની હતા. ફટાફટ બટેકાની ગુણી નાખી આવીને રાઈસિંગભાઈ આવી ગયા આજે વહેલા, તો એ કરે બટેકા હમા બાકી બધું એ વન ટોપ. હાલો તમને ફટાફટ રેકડી જઈને બતાવો ને આ બટેકા નાખી આવું પેલા ફટાફટ. તો ભાઈ ધંધે આપણે આવી ગયા. થોડીક વાર વરસાદ આવતો હતો એટલે આ બધું આપણે ઢાંકી દીધું હે. અને રાઈસિંગભાઈ આવી ગયા બટેકા હમા કરવા માંડ્યા 1 નંબર. અને આજે માલ આવ્યો તો બહુ ઝાઝો હતો અને બટેકા હમા કરી નાખ્યા રાઈસિંગભાઈ. બતાવું તમને આમાં એમાંથી બતાવું, જોઈ ગયા 1 નંબર હોય તો જ આવો બટેકા. એ આ બટેકી કઈ થી આ ખરાબ બટેકા કઈ જાય સાઈડમાં. બાકી આ રેકડીમાં બટેકા ગોઠવી નાખ્યા. બાજુમાં માલ આવી ગયો, બતાવી જ દઉં તમને. જો એક વાર રાખ્યા, અલગ રાખ્યા. આ ડુંગળી આવાનો માલ આપણી પાસે હોતો જ રહેતો હોય. જો તમારે લેવો હોય તો ઉપર આઈડી આપ્યો, મને ડીએમ કરો, ફ્રી હોમ ડિલિવરી. બટેકા થોડોક હિસાબ કરવાનો બાકી હે. એક હિસાબ કરવાનો બાકી હે તો ફટાફટ પેલા હિસાબ કરી નાખશું. એટલે લક્ષ્મીજી આપણી પાસે આવતા જ રહીએ, હિસાબ કરી તો નકર ન આવે. હાલો ફટાફટ પેલા બટેકા ડુંગળી નરખું કરી નાખું બધું અને પછી હિસાબ કરી નાખું. તો ભાઈ 11:30 જેવું થયું હોય અને માતુશ્રી નો ફોન આવ્યો હતો કે જમવાનું શું બનાવવું હે. મેં કીધું દાળ ભાત શાક જ ઓલરેડી, કેમ કે દાળ શાક ભાત આપણે બહુ ભાવે. તો બટેકા ઘરના બટેકા હે તો ઘરે બટેકા નહોતા, પૂરા થઈ ગયા હતા. બટેકા અને લીમડો કોથમરી ઘરે નહોતા તો એ આપણે લઈ લીધા. તો ફટાફટ હાલો લીમડો કોથમરી ને બટેકા ઘરે દઈ દે. અને હવે મેળો અને રેકડીએ રત્યા કા કે 11:30 થઈ ગયા લઈ આવી ગયા. તમે 5 મિનિટ ઉભા રહ્યો તો ફટાફટ મેં કીધું બટેકા ને દઈને આવી લઉં. હાલો ફટાફટ પેલા ઘરે દઈ દે. ભાઈ ઘરે આપણે આવી ગયા. વરસાદ આવતો તો લોક બનાવ્યો ને, ફટાફટ ઘરે આવતો રહ્યો. જો વરસાદ ચાલુ હે અને એક નંબર વાતાવરણ હે. કબૂતર જો બેહી ગયું હે. વાતાવરણ જેવું હોય એક નંબર. હવે તો ઘડીક વરસાદ આવે ને ઘડીક રહી જાય એવું થાય ગયું. અને માતુશ્રી બનાવ્યા દાળ ભાત શાક એટલે ખાઈ લે. બની ગયું હે, બેવાનું છે જમવા. જો શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી સંભારો દૂધીનો. વાહ ભાઈ વાહ. હાલો તો ફટાફટ ખાઈ લે. 4:15 જેવું થયું હે. આપણે ઉઠી લીધું હે, ખાઈને ભાઈ કરી લીધું આરામ થોડીક વાર. હવે ઉઠી ગયા ને એક નંબર. હવે ડુંગળી 20 કિલો પટેલ યારમાં દેવાની અત્યારે પૂરી થઈ ગઈ હતી. કાલ જ નાખી હતી તોય અત્યારે પૂરી થઈ ગઈ. તાલા ફરી કે નાખી જાય તો હાલો હમણાં ફટાફટ નાખી જાવ. ઘરે હતો ત્યારે ફોન આવ્યો હતો હમણાં ગોડાઉને આવું એટલે મેં તો નાખી જાવ. તો ફટાફટ 20 કિલો ડુંગળી જોખી નાખી ના. ગોડાઉન એનું પટેલ વિહાર કઈ આપડે ઘરથી આગળ નથી, નજીક જ છે એટલે ફટાફટ દઈ આવી. ભાઈ ડુંગળી તો આપણે દઈને આવી ગયા અને બટેકા ડુંગળી ને બટેટી બધી ગોઠવી નાખ્યું હે. જો બટેકા અને આ બટેટી અને ઢગલો જે અહીંયા હે એ આપણે અહીંયા લેવો જોઈએ, કેમ કે નડે આપને. તો ફટાફટ અહીંથી ભરીને અહીંયા લઈ લે. ભાઈ રીલ બિલ બનાવી લીધી આપણે એક નંબર. કેવી રીલ બનાવી જયેશભાઈ? એક નંબર ચાકા જેવી. જયેશભાઈ જોવા માટે હું કહેવાય ફોલો કરી દીધું. ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો અને આપણી બોડકાસ્ટ ચેનલ માં જોઈન થઈ જાવ. બોડકાસ્ટ હું બેહી ગયો તો ભરીને. તો શું કરું? પેલા અહીંયા મોઢું તો વેલા પાણી પીવાનું નથી. ક્યાં મોટું થયું? કોગરા કરે હગી ખાસ. થાકી ક્યાં ખાવ છું ભાઈ. બંધ ચાલુ કરી. તમારે વિનીતભાઈ ને થોડુંક ઇન્ટરવ્યુ લઈ આવો તો જરાક. આ બાજુ ગાડી તો બંધ કરી દો. ગાડી બંધ કરી દો. ગાડી બંધ જ. બંધ છે. ચાલુ ફાકી ગાડી બંધ નથી, મગજ ચાલુ હતી. ફાકી વગર મગજ ન ચાલતો લાગતો. હવે કેટલા દિવસ? ફાકી વગર 24 કલાક થઈ ગઈ. ફાકી તો 24 કલાક થઈ ગઈ. કા આપણે ક્યાં ખાતા? એમ નહીં તો કેવું લાગે? આમ મજા આવે? કેવી મજા આવતી? પેલા ક્યાં ખાતા હતી? કેટલી બંધ તો કરી દીધી હતી. એટલે કેવું આમ અને મજા આવે કે ફાકી મને વગર? મજા આવે. તારા ચાલુ હતી, મારે ચાલુ ક્યાં હતી? અત્યારે તમને કેવું ફીલ થાય છે એ મને કહો ખાલી. ક્યાં કઈ નહીં, શાંતિ આનંદ ફાકી વગર મજા આવે ને, રેવાય રહી શકો ને એમ. તો 1.5 મહિના થી રહ્યા જ છીએ. એટલે આમ યાદ આવે કે નહીં તમારી? કોની?
બહુ યાદ કરતા હતા ને. દિલમાં વસેલી છે ઈ તો બાકી અમારા ઓલા મોટા ભાઈ આવી ગયા મોટા ભાઈ છે ને મોટા ભાઈ. પૂરો ઝાલા હો ઈ તો રહેવા દો ભાઈ તમે આવો હવે 10 તો કેસ હાલી ની માટે ને ઓ ભાઈ કેટલા કેસ છોડાવવા વાળા આપણે જ બધા એક ફેરી વિનીત ગયો તો 2-3 ફેરી તું ગયો હું તો છોડાવ ગયો મને કે તું અંદર આવતો રે એટલે અમે પાછા આવતા રે ભાઈ કે આને કોણ છોડાવે અમુક ના પકડે આ જયેશભાઈ ના લોક જોતા હોય તો જયેશભાઈ ના હિસાબે કોઈ લાયકો ન કરતા બાકી અમારા લોક ની પથારી ફરી જાય જયેશભાઈ જયેશભાઈ ને તો ચાહકો હોય તારા કોઈ ચાહકો નથી એમ કે હા ચા કરો એમને જયેશભાઈ જામનગર કચ્છ વાળા શું કરે એ તો પૂછો ઈયાને બ્લોક કરી દીધો મને પૂછે ઈ કે તારામાં જોવા દે તને બ્લોક કરી દી કે મને કરી દીધું એવું લાગે છે મેં કીધું, હાલે મારામાં આઈડી બરાબર છે જામનગર કચ્છ. ભુજ. ભુજ ભૂજ જઈ આવો તો જાઓ ભુજ હું જઈ આવ્યો ભાઈ. કઈ ગયો હું લોકડાઉન પેલા ગયો તો. તો અત્યારે જવા જેવું હે કેમ અત્યારે કઈ છે એનો ખૂણે ખૂણો જોયેલો હે. રોડે રોડ જોયેલો ને ખૂણે ખૂણો આ જયેશભાઈ ને લઈ જવાના રોકાણો તો ન્યા. જયેશભાઈ તમે આવો ને કાપી દેવો આપણે પૈસા તું દઈ દે એટલે આવું હે પૈસા તું દઈ દે એટલે આવું એ જયેશભાઈ કાલ અમદાવાદ જઈએ એટલે જવું તારે. આવું હે એ કાલ સવારે જાય બુધવારે આવશે પાછો. બુધવારે સાંજે પાછા તું જઈ આવો 2:30 વાગે તને પુગાડજો 2:30-3 વાગે ના, ના, મારે નથી આવું પછી એમ ન કે એના આયા ભાઈ જો અમદાવાદ એનું ક્યાં નામ આલે પૂછતો ક્યાં નામ આલે તારે આવું કે ક્યાં પોલીસ સ્ટેશન નું નામ ક્યાં આલે? તે? માલવિયા પોલીસ સ્ટેશન નું કેતો હતો ભાઈ માલવિયા પોલીસ સ્ટેશન નું કઈ કામ કાજ હોય તો કાકા ભાઈનો contact કરો. મારી હું કહું બને કેતા હતા માલવિયા કોઈને કઈ કામ હોય કોઈ હલવાણ બલવાણ હોય તમારે ક્રિશભાઈ નો કોન્ટેક્ટ કરવો ગમે ઈ, ગમે ઈ, એ ધારા ભાઈ તમે મારવાના કોન્ટેક્ટ કરશો પણ એ ભાઈ મને કહે પૂરો ચાલ આવો. પૂરો ઝાલા હો ભાઈ ભાઈ હાલે હવે ઉતર આ. વિનીત ભંડોળી હાલો હવે હાલતા થાવ ક્યાં જતા હતા તમે અત્યારે મારી ગાડીમાં તું ઉતર. રીલ બીલ બનાવી લીધી રીલ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો ફટાફટ બધાને ફોલો કરજો વિનીતભાઈ દર્શનભાઈ ને જયેશભાઈ અને જોશી ક્રિશ લેવો અને રીસ બનાવી નાખી તમારે રીસ જોવી હોય મહિનો ને દીધી એક અને અમે નથી આવ્યો. અને અને અમે મારા 5 આવ્યા અને અમે આજે ચેનલ બનાવી છે જેરી આજે વ્લોગ એક આવ્યો, કાલે બે આવ્યા.